મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થશે ને મજામાં મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે ને આમ જો ભાગ બીજો એટલે કે આમાં ગિફ્ટ ફાવેલી છે આપણે કા તો દેવાંશી કાવ્યની ધમાલ યુટ્યુબર બોલો તો ચેનલ છે તો મુકેશભાઈ મેકલાલ છે બધું હું છે તમને બતાવવામાં આવશે ને ખાલી આજ નહીં બતાવવામાં આવે બધું આખા દિવસનું આપણે ધબ ધબાટીને બહ પાટી બોલાવી દેવાનું છે હું કેવું તારું હા તો અતારમાં તમને પહેલા દેખાડી દઈ તો અતારમાં ભૂલી જાય અંદર જય માતાજીને બાય બાય ડૂબ લે બાય કહેવાનું હા પેલા તો સહી માતાજી બધાને એમ કે ખાવાના આવે બધા ફટાફટ ખાઈ ને ભૂલાઈ ગયું એમ છે તો કાંઈ વાંધો નહીં મિત્રો બન્યા રહેજો તમે બધા મારા વાલા અને મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને દીધો ને કરતા ભગવાન તમને અનેક ગણું દે એ ભગવાનને અમે પ્રાર્થના કરીશું અને થેન્ક યુ ને હવે પછી બહુ મેકલાતા નહીં કા હા દર વખતે કઈ બધા પરબમાં મોકલવાનું ન હોય કાંઈ આમાં કાંઈક છે ભાઈ આ તો મેં જો કે આની પહેલાંનો વિડીયો છે ને એમાં પાછું કીધેલું છે ઘીમનું છે ને ઘીમનો એમાં બતાવેલું છે ને કીધેલું છે પણ હાવ છેલ્લે ક્લિપ રાખી ખાલી ટેલર હતું પિક્ચર બાકી રાખ્યું તો આજમાં પિક્ચરે બતાવી દેવાનું છે એટલે એની જેમ છે અને વેફર છે આ કેટલી જાતની છે કહું એક બે પછી આ લાલ ત્રણ બટેટાની ચાર જાતની તો છે બોલો આ બધા એ કેવી છે જુઓ યાર ઘણી છે તો અમે તો આમ છે આ તમને અંદાજ લાગતું છે કેટલી છે બાસ્કુ જોઈને કા ઘણી એમ મુકેશભાઈ આ અમારે તેલ ખૂટી જાય મારો વાય તો એની ખૂટે વેફર એટલી તમે મેકલાઈ કાન એમ તું કઈ જત કાશી ખજૂર ખજૂર અમારે છે ને આનંદભાઈ આજમાં આવી જશે ને એને છે ને છોકરાને બોલાવાનો 100 રૂપિયા દેવાનું છે એમ કે વિડીયો બનાવો જો બેઠેલા પણ બનાવો ને લે વિડીયો બનાવવાનો કે દરિયામાં ભાગે એમ કે વિડીયો બનાવવાનો છે ને તો ચાલો બનાવીએ એમાં કંઈક નવું છે ગમે જો તો વાહ ભાઈ જોરદાર તો હવે આવી રીતનું બધું અમારે આવી ગયું છે ને આ આપણને નેક્સ્ટ લેવલનું લાગ્યું કામકાજ આ બહુ ખતરનાક છે એક નંબર આઈટમ કઈ ઘટે જલેબી છે પણ કેવી મસ્ત છે ગજબ કહેવાય કા આ કેમ આવી ન મળે અહીંયા અમારે આવી ન મળે આ મેં બીજી વખત ખાધી પોરે ઉતારણીમાં ખાધી અને વણી પછી આવી ગઈ પોર ને વણ હા તો ચાલો હાલો હા હો એવું છે વાહ ચાલો મુકેશભાઈ મેક લઈ જાય તમારો આભાર અને આપણે તો આભારની બદલે આશીર્વાદ દીધા છે અને હજી દીધો અમને આપ્યું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે ભગવાનને એવી પ્રાર્થના કરીશું એ ધનજીભાઈ આઈસ્ક્રીમ ખાતા ખાતા તો હોય કે હજી થોડુંક દેજો બોલો આમ થાકી દે હવે માગતો નહીં કોઈ પાસે કા તો ચાલો મિત્રો આવું આવી ગયું છે ને હવે અમારા આનંદભાઈ વાટે બેઠા છે દેવાનું 100 રૂપિયા છોકરાના હાથમાં છોકરાના હાથમાં 100 રૂપિયા દેવા કે 100 રૂપિયા આપવાનું બોલવાનું વિડીયો ઉતારવાનું એમ છે ભાઈ મિત્રો ફાઇનલી આપણે મુહૂર્ત કરવાનું છે ખાવાનું હું એટલે ભાઈ ખાઈ લો કેવી લાગે કેવી નહીં જોવું તો પડશે ને એ તાર બોનો ખા ઈ માને ખાવ એ જલેબી ખાયા જલેબી ખાવી બાકી ગરમ ન ખાવ આજ ગરમ તીખું ને થોડી દે તો એના હાથમાં આપી ત્યાં લાવી સમજો ખાવ કકડી અને ગળી ગળી હાકર કા મસ્ત હે કા વાહ એ બહુ જોરદાર છે તો આ જલેબી જે ખાધી હોય કે મેં ખાધી એમ કોઈ કોમેન્ટમાં કહી દો એટલે અમે ખાધી જ અમને એમ થાય ને કે તમે ખાધેલ તો છે એમ કા એમ છે કે કાકુ કેવું માણ કે જલેબી મોકલાવો મણ હા મુકેશભાઈ આનંદભાઈ કહે છે મણ જલેબી મોકલાવો તમે વિડીયો જોવો નહીં ભાઈ અને કોમેન્ટમાં ધબધબાટી બોલાવી દેજો ભૂલ જતા તમે ઘરની બનાવો ને ઘરનું ચાલ વાપરો જલેબી આમ બની તો વાહ વાહ આ મને એમ લાગે ઘીમાં હોય એવું લાગે પછી કોને ખબર અમારે બીજી કઈ ખબર નહીં પડતી તેલ એને વાપરેલું ઘીમાં છે બધા ઘીમાં છે એવું લાગે પછી કઈ ખબર નહીં ખાલો નાસ્તો કરી લે હાલો ભાઈ તો હવે પછીનો વારો આવી જશે ભાઈ ને તમારા એના આનંદ મામા ને એના આનંદ આપું છું ને તું તારા પપ્પા કરતા સરિયા તો રહેજે ને આખા ઘરને પોગી રહેજે વાહ ને મજબૂત રહેજે ને જાડો થાજે એવા છે ભાઈ ગામમાં કોઈને કોઈ આરે બાતવા જા તે પોગી રોવી વાહ ભાઈ વાહ કોઈ સી દીવો નો તો યાર કોકી બીવો ન જઈએ ઈ માર ખાઈને આવે તો તું માર ખાઈને નહીં આવે
વાહ ભાઈ વાહ, એટલે આશીર્વાદ તમારા આનંદભાઈ આપી દીધા, એટલે કે વાહ ભાઈ વાહ. હે હા ને હું છો કઈ મહિનાથી રહું હા એટલે પછી ગજબ જોયું ને તે હે. ફાઇનલી મિત્રો હાજ પડી ગયો છે ને આવી રીતનું કાંઈક અમારા વાતાવરણ થઈ ગયું. તમે જોઈ શકતા છો હું આવ્યો છું બહાર, એટલે કે આપણે ઝાડવામાં આવ્યા ને તમે જો કેવું 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 વાતાવરણ થઈ ગયું નેક્સ્ટ લેવલનું. જય સૂર્ય ભગવાન. અને મારો ભાઈ વાદળા એટલે કાયત્રી એટલે જમરૂખડી એટલે કાંઈ ઘટે નહીં બોલો, એવું વાતાવરણ થયું હતું. મેં કીધું તમારા સમક્ષ હું રજૂ કરું થોડું જાજુ ભલામણા. અને મારો બેટો હવામાન થઈ ગયો વાદળાવાળું બોલો જો આમ થકી મારો બેટો કેવું કોને. વાહ વાહ વાહ. ફાઇનલી અમારે આમ જો મહેમાન આવી જતા ને મારો બેટો હું હોઈ જ જતો હતો. મને કઈ ખબર નથી રહી અત્યારે ને હવા દિનની બપોર દિનની વાત હાલ પડી ગઈ. વાદળા બાદળા તમને દેખાડ્યા જાગીને દેખાડ્યા ને આમ જો અમારી કૃષ્ણાબેન તાર થઈ રહ્યા છે અને આટા મારવા જવું છે કાંઈ તો આમ જુઓ તમે આગળ જોજો અત્યારે એટલો ડ્રેસ લાગે ને હમણાં જોજો ઈ આમ આગળ જતો થોડી પેલકા આવી જતો થોડીક આમ આવી જા હાલા મેં બાજાની પાછો એ લે સિટીના માણસ બની ગયા. સારું છે ને બે સારું છે ને જતા તો એની પાસે જતા કેવી લાગે જતા એની પાસે જતા આમ જતા જતા એની પાસે પડી એની પડી ઉભી રહે બેન પા ઉભી રહેતા એ બાપા લે એ નો જાય ભાઈ, એને ખબર પડે શરમ લાગે કે મારું કાઢલે કઈ કહીશ ને પકડી રાખજે હો મિત્રો જી તનજી જોઈને. અને વાદળા થઈ ગયા મસ્તી ના ને હવે મારે છે ને જવું છે ગામમાં, જવું છે ગામમાં. એટલે કે એતલ ને રાહુલ આવેલા છે તો એને મેકતા આવું અને પછી પાછો પેલા આવવાનું છે હું લાવે વાદળા થઈ જાય લે લે ગુલ્ફી આઈસ્ક્રીમ ને એવું ખાવાનું મન થાય. આવડા લાઈન ખાઈ જાય ને તેને હૈયે સીડું બાકી છે એમ લાવવાનું થતું નથી. કાને શું લે હા ચાલો તો હવે તો હું જાઉં છું ગામમાં. કંઈક લાવવું તો કીધે નકર પછી વિડીયો શરૂ છે ત્યાં કે એ વસ્તુ આવશે નકર કાંઈ આવશે નહીં. હાલો કાંઈક ખાવાનું લેતા હતો એટલે કાંઈ ન આવે. સફરસન નતા દઈ ને છે કે હા એ ખાવા મળો કાંઈક હતું એ લેતા એ રાહુલભાઈ સીતારામ ભાગવો ને વાહ કેમ ઈ કેમ ન ભાઈ બસ નહીં હું છે ને તાવ આવી ગયો મિત્રો હું પૂછ ગયો હો તેમાં એ રાહુલભાઈ ખાધું નથી અને ઢીબીને ખવડાવવાનો હતો પણ હું જાગતો નતો એટલે કાઢલા કહો કે મિત્રો ફાઇનલી મારે છે ને કોટડા જવાનું છું છે અને જવાનું તો પણ ઘરે કેમ નતું કીધું કહું આ છોકરા બધા હારે થઈ રહ્યા એટલા મીટર નતું કીધું ઘરે ને એટલે રાહુલ જોતાથી મેરે તો 3-4 જણા પીનામ તમને અમારા કેવો રસ્તો તમને ખબર છે બધાને એટલે આપણે ઘરે નતું કીધું અને કોટડા જવાનું હતું ને એટલા માટે ગામમાં હું આવ્યો છું. કોટડા કઈ માટે જવું લેવા જવું એમ તમને ના જ કહું અને ત્યાં શું લેવા જવું ખાસ વસ્તુ લેવા જવું છે મારા વાળા. હું ફાઇનલી કોટડા પૂગી ગયો છું અને આમ જો કામ કેવું શરૂ કરી દીધું ધબધબાટી બોલાવો ભાઈ આવડે આપણે આમ શું આ શું છે કોક કહેજો કોમેન્ટમાં કીધું આવડું આ બે કાંઈ થોડુંક શું બનાવતા છે આવડા આ શું છે કોકને ખબર પડતી હોય તો કોમેન્ટમાં કહી દેજો. પછી કહેતા નહીં કે કીધું ને બરાબર એટલે હું કહેતો નથી જો આમાં હજી બતાય હવે પછી બતાડી નહીં ને કે તમે વર્તી હો. હાલો ગાઈસ કે દેવું કાલ હાલો ભાઈ કાલે આવે છે અમારે સોમવારે એવું છે સોમવારે આવી છે ને કાંઈ વાંધો નહીં. ચાલો તો આ હું શીખી દેજો ભાઈ અને હું મારા કામે આવેલો છે એ હું તમને હમણાં જણાવું. તો મિત્રો ફાઇનલી અમારે છે ને મોટા મમ્મી જામ જોજો જોજો બાય 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 આ ઉભા રહો ઘડીક ખમા હમણાં હો ચા આવી જશે તો મિત્રો હું ચા પી લઉં અને ચાલો તમારે પીવી તો ભાઈ કહેતા નહીં કોઈ કીધું નહીં એમ બરાબર ને છોડીશ બસ બસ ઓય બાપા. ફેમિલી આવડી આપણે છે ને માળા કહેવાય કે હારડી તમે જે કહેતા હોય આ બનાવેલી છે લાકડા નહીં એટલે કે એમ લાકડા નથી પણ હવે એનું નામ મારું બેટું શું છે આ માળા અણીની માળા બનાવેલી છે ને નાના ભાઈને બાંધવાની છે. હવે એને હું લેવા બાંધવાની છે કે એને આ ખાવી ને
તો આંખ આવીને તો એને બાંધવાની છે ને એના મામા બનાવી દે ને એ પછી કામમાં લેવાની હોય એવું કંઈક છે બધું અલગ અલગ સિસ્ટમ આપણે મારી બેટી આવી કાંઈ ખબર ન પડે ત્યાં ખાસ કરીને હું આ માળા લેવા એવો વિચાર કરો કોટડા તો સાવી દી તો અહીંયા સારી રબીક્યું પડ્યું છે અને અહીંયા જો આવડે તો ખાવાનું કરી દીધું છે શરૂ જુઓ ખાઈ ને વાહ ભાઈ વાહ મજા આવે પેલા આવું છે ને હવે હું છે ને ઓલા પણ જાઉં આને હવે ખિસ્સામાં નાખી દઉં તો ભાઈ હું જો અહીંયા જાઉં છું અહીંયા મારા હાહુ બધા ઘણા બધા છે અહીંયા કામ કરે છે અને આમ જુઓ રેકડી એક મસ્તીની ભરી લીધી છે ફૂલડાની વાહ ભાઈ વાહ આ તો ડેલા ટાઈપ છે એલા ડીલ છે ડીલની મેલ પાસે કઈ ઉગ્યું પણ લે બોલો જો હા આમાં ઘણું એટલે હવે મસ્ત મસ્ત બનાવ્યું હો આ તમે આથે બનાવ્યું કે હા અહીંયા જો અહીંયા શરૂ છે કામકાજ આવડા બધા બનાવે છે અને હું આ લેવા આવ્યો યાર તો હવે આ લઈને ભાગું પછી સા તો પી લીધી તમારે કોઈ મને સા પાવાની છે કે મમ્મી તો બનાવી છે એ ભાઈ ને પીવે રાતાની લા ખોટું ખોટું કહો સા ને પીવો ભાઈ બેહું ખરો સા ને પીવી સામાન નહીં પીવી સામાન નહીં પીવી મેં પીધી તો આ હું લેવા આવ્યો ને લઈને જાઉં ચાલો એને એટલે મિત્રો હાઈસન સા પાઈ આવડે છે ને પ્રેણે સા બનાવી ને પાઈ મને કીધું નહોતું સારું હતું બાકી હવે છે અહીંયાથી પીતો હતો ને હું ગાયકા બાગુ ન કે મને કાજલ ધબધબાટી બોલાય છે ભાઈ અરે આમ જો ડોળા કાઢ્યા હમણાં મારે એમાં મને બેક લાગે છે તમારે સોડે બહુ કડક છે હાલો તો મિત્રો સા પીને જલ્દી ભાગો એટલે આપણે બે જગ્યાએ સા પીધી ને હવે હું છે ને નીકળી જશું અને આમ તો વાદળા મારો ભાઈ હજી છે ઓ ભાઈ મસ્ત મસ્ત વાદળા છે બોલો હવે હું જાઉં ઘરે એટલે કદી ઘરે નહીં જાય પેલા પકાલો કદાચ ને કાંઈક લઈ જાય ફોન કરીને પૂછી લઈ પછી જાય ઘરે એટલે હું પૂગી જઈશું ઘરે અને રસગુલ્લાનું પાકીટ એક લાવ્યો દુકાને લઈ પછી ચોકલેટ લાવી ખાઈ છે અને આના માટે લાવ્યો છું શું છે એ માવો એના માટે નહીં હવા લાવ્યું હવા વાહ અને આપણે તો અહીંયા હારડી લેવા પણ હાથ ન દેવાય એમ કીધું બરાબર તો આ હારડી છે હાથ ન દેવાય રોતે ધંધી ભાઈને બાંધવાની છે તો અગરબત્તીની ધૂપ દીને બાંધવાની છે એમ કીધું હો શું કીધું અહીંયાથી મેં દઈ બસ આટલી ને બસ તો હાથની લેવાની અને રવિવારે બાંધવાની છે અગરબત્તીની ધૂપ દીનો કદી રવિવાર છે હા કાલે બાંધી દો ફેમિલી વિડીયો જ્યારે આવે ને ત્યારે આ માળા બાંધી દેવો લાઈક કરી દેજો અને આખું આવતું હોય ને તો આ એની માળા કહેવાય મને નામ પછી ભૂલાઈ ગયું નંદીને પૂછ્યું પણ એનું કરણી કે અરણીની માળા છે તો આખું નાના છોકરાને આવતી ને તો એના મામા માળા બનાવી દે ને તો આખું આવતું હાર્યું થઈ જાય એમ કીધું હે એના મામાને મૂંગા મોઢિયા લેવા ને કાપવા જવાનું હોય મૂંગા મોઢે બનાવી જવાનું હોય કાપવા જવાનું મૂંગા મોઢે પછી આનું સકાળા કરવાનું મૂંગા મોઢે બનાવવાની મૂંગા મોઢે લેવા જવાનું મૂંગા મોઢે એવું બધું એવું કઈક હોય હા મારા બાઈ એવું કહેતા હા મારું બેટું મને એટલી બધી કઈ ખબર નથી પછી છોડીને ઘોડિયા બાંધી દેવાની નથી કીધું ને એમ 2 દી કે રાખતો તો આખી રીતે જાય ને પછી કે ઘોડિયા બાંધી દે એમ કીધું ઓકે કામ પણ મિત્રો આમ છે ત્યાં બહાર તો આપણે નાનો બ્લોગ કહેતા હોય તો નાનો રાખી થોડોક ને મોટો કહેતા હોય તો મોટો રાખી તો તમને મોટો જોવો ગમે કે નાનો રાખી થોડો તો કમેન્ટમાં કહેજો બધા ને વિડીયો પૂરો કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય